4 દિવસ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે। ગાજવીજ સાથે વરસાદ થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે જ વરસાદ પણ પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે। तो वडोदरा में सीआर पाटिल उपस्थित है और सीधा ज आपणे त्यां जईशुं। पैसा क्यारे आवे तो एनो पाक वेचाय क्यारे आवे। एक पाक लेतो हो तो दिवाळी में एक बार आवे, बे पाक लेता हो तो बे बार आवे अने त्रण पाक लेवानी पण हवे तो सीजन जे पाणीनी व्यवस्था थई एटले त्रण वार थाय। परंतु दर महीने जे खर्चाना पैसा करीए ए जो कोई जग्याथी मळता होय तो ए आ दूधमांथी मळे छे અને એ દૂધને કારણે આપણે ત્યાં સમૃદ્ધિ પણ છે। હું ઘણીવાર એક દાખલો આપું છું, તમને પણ એ વાત કહીશ કે એકવાર સ્ટાર ન્યૂઝ ઉપર એક ડિબેટ ચાલતી હતી ઘણા વર્ષો પહેલા, જે આજે એબીવીપી છે ત્યારે સ્ટાર ન્યૂઝ હતો, એની પર અનુપમ ખેર એ કાર્યક્રમના એન્કર કરતા હતા અને એ કાર્યક્રમની અંદર તે વખતે આપણા અબ્દુલ કલામ સાહેબ ત્યારે રાષ્ટ્રપતિ નહોતા પણ એ આવ્યા હતા, અરુણ જેટલીજી હતા, સુષ્માજી હતા, અમરસિંહ હતા, એવા અનેક લોકો એ કાર્યક્રમમાં પરીક્ષક તરીકે આવ્યા હતા। પણ એમાં જાણે ભાગ લીધો હતો એ કાર્યક્રમમાં એમાં ફક્ત આખા દેશમાંથી 8 લોકો સિલેક્ટ થયા હતા અને એમાં ગુજરાતમાંથી આપણે એડવોકેટ નાણાવટી, નામ શું છે, દિવાંગ નાણાવટી સિલેક્ટ થયેલા હતા અને એક બીજા મૂળ યુપીના પરંતુ કર્ણાટક ગવર્મેન્ટના અધિકારી હતા, પછી રાજસ્થાન ગવર્મેન્ટમાં ગયા અને પછી એમણે જોબ છોડીને દિલ્હી સેટલ થયા। એ બે જણા છેલ્લે ફાઇનલમાં આવ્યા કેમ કે આ જે સ્પર્ધા હતી એની અંદર ધર્મકારણ પર, રાજકારણ પર, અર્થવ્યવસ્થા ઉપર આવા અલગ અલગ વિષયો ઉપર ડિબેટ હતી અને એટલે ફક્ત દૂધની વાત નહોતી કે કોઈ એક વિષય નહોતો। તમે એની પરથી સમજી શકો છો કે આખા દેશમાંથી ફક્ત 8 જ લોકો આમાં સિલેક્ટ થયા હતા। ફાઇનલમાં જે બે જણા બચ્યા ત્યારે છેલ્લો પ્રશ્ન જ્યારે ફાઇનલ ડિસિઝન લેવાનું હતું ત્યારે બંને સ્પર્ધામાં સરખા ચાલતા હતા તો દેવાંગ નાણાવટીને અબ્દુલ કલામ સાહેબે પ્રશ્ન કર્યો કે આ જે સ્પર્ધામાં તમે વિજયી થાઓ તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ મળવાનું છે, તમે આ પૈસાનું શું કરશો? ત્યારે એમણે કહ્યું કે હું આઈઆઈએમ અમદાવાદને આ પૈસા ડોનેટ કરીશ અને એમાંથી જે વિદ્યાર્થીઓ તૈયાર થશે એ દેશ માટે કંઈ કરી છૂટે એના માટે આ પૈસા વપરાશે। અને જ્યારે આ યુપીના જે અધિકારી હતા એમને આ પ્રશ્ન કર્યો ત્યારે એમણે એમ કહ્યું કે આ પૈસામાંથી મારા ગામમાં મારી પાસે જે જમીન છે, મારી 5 એકર જમીન, એમાં હું તબેલો બનાવીશ, આ પૈસામાંથી હું ગાય કે ભેંસ ખરીદીશ અને મારા ગામના અંદર દરેક ઘરમાં 2 ભેંસ હું એમને લોનથી અપાવીશ, આ બધાનું દૂધ હું કલેક્ટ કરીશ અને શહેરમાં વેચીશ અને એમાંથી આવનારા પૈસામાંથી હું આ જે દૂધ ઉત્પાદકો છે એમને જે ચારાની જરૂર છે એ ચારાના પૈસા એમાંથી કાપી લઈશ અને જે ખર્ચાના પૈસા કાપ્યા પછી જે પૈસા બચશે હું એમને આપીશ। અને આ એક જવાબને કારણે એમને એમ કહ્યું હતું કે ગામની અંદર कोई पण भाई के बहन हशे एमने आ गाय के भैंसनी संभाळ लेवा माटे अलग ट्रेनिंग आपवानी जरूर नथी। एमने खबर छे के आ ढोरोनी व्यवस्था केवी रीते करी शकाय, गाय ने भैंसनी मावजत केवी रीते करी शकाय एनी स्किल एमनी पासे छे અને આ સ્કિલને કારણે કે દૂધ ઉત્પાદક બનશે તો ખેતી સિવાયની વધારાની આવકની જે ગામમાં જરૂર છે એ ગામમાં એ આવક ઊભી થશે तो जो गाम आर्थिक रीते मजबूत थशे, ए गामडाओ ज्यारे आर्थिक रीते मजबूत थशे तो जो देश मजबूत थशे। जो देश ने मजबूत करवो हशे तो शहरों करता गामने मजबूत करवानी योजना बनावी पड़शे અને એટલા માટે આ એક જવાબ ઉપર એ સ્પર્ધાની અંદર અબ્દુલ કલામ સાહેબે કે જે યુપીના જે અધિકારી હતા એમને પહેલો ઇનામ આપ્યો અને 50 લાખ રૂપિયાનું ઇનામ એમને મળ્યું હતું। આપ સૌ પણ આ જ કામ કરો છો, ગામને ભાંગતા અટકાવો છો।
ગામની અંદર તમારી પાસે જે ખેતીની આવક છે એ ઉપરાંત દૂધની આવકને કારણે તમને દર મહિને જે પૈસા જોઈએ એ ખેતી હોય, બાળકોની પરીક્ષા હોય, બાળકોની ફી હોય, તમારા વ્યવહાર હોય, આ બધાની અંદર જે તમને દર મહિને રોકડા પૈસા આમાંથી મળે છે એમાં તમારો વ્યવહાર ચાલે છે અને એટલા જ માટે તમને સમૃદ્ધિ દેખાય છે. એના જ કારણે તમારા આર્થિક વ્યવહાર અટકતા નથી. એ મહત્વનું કામ, ગામડાઓને તૂટતું બચાવવાનું કામ એ તમે કરી રહ્યા છો. એટલા માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, આપ સૌને વંદન પણ કરું છું. જેમ ત્યાં અધિકારીએ કહ્યું હતું કે હું ગામના લોકોનું દૂધ ભેગું કરીશ અને શહેરમાં વેચીશ, આજે પણ બધી જ ડેરીઓ આ જ કામ કરે છે. તમારી પાસેથી ભેગું થયેલું દૂધ તમારું સુમનમાં હોય તો સુરતમાં વેચાય છે, તમારું દૂધ બરોડા ડેરી દ્વારા બરોડામાં વેચાય છે. એમની પાસે સેલ છે. તમારી પાસે દૂધ છે, આ દૂધને ભેગું કર્યા પછી એને પ્રોસેસ કર્યા પછી જે લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે, આ વ્યવસ્થાને કારણે તમારું દૂધ વેચાય છે. હવે અનેક ડેરીઓ, સાબર ડેરી છે, બનાસ ડેરી છે, અરે દિલ્હીમાં દૂધ અને સવારે જે ચા બને છે એ ગુજરાતના દૂધને કારણે બને છે. એટલે આખા દેશના મહત્વના ગોવામાં પણ જે ચા બને છે કે દૂધ વપરાય છે એ ગુજરાતના દૂધને કારણે બને છે. આ દૂધ પહોંચાડવાની વ્યવસ્થા એ ડેરીઓ કરે છે અને એટલા જ માટે મેં કહ્યું કે ડેરી અને દૂધ ઉત્પાદકોની વચ્ચે માથા અને કાન જેવો એક વ્યવહાર છે, એક સંબંધ છે. એટલે એમની વચ્ચે લડાઈ નહીં હોવી જોઈએ, એમની વચ્ચે સમન્વય હોવો જોઈએ. અને આ સમન્વય હોવો જોઈએ એટલા માટે જ્યારે અમે દિનુ મામા અને જે બી સોલંકી બે જણને બોલાવ્યા, આ ચારે ચાર ધારાસભ્યો, સાંસદ, ભાર્ગવભાઈ અને આગેવાનો, આ બધાને ત્યાં કમલમમાં બોલાવ્યા અને ત્યારે એક જ વાત, એક 10 મિનિટમાં વિષય પતી ગયો. વિષય ટેકનિકલ હતો કે જે પૈસા આપવાના થાય એ તો તમારું ઓડિટ થઈ ગયું, કોઈ ખર્ચો નખાય નહીં, તમને એડવાન્સ આપે તો તમારે રિકવરી કરવી પડે, એટલે એડવાન્સ પણ ન અપાય. ત્યારે એક રસ્તો કાઢ્યો. ટેકનિકલ જે અર્થવ્યવસ્થા છે એના રસ્તા કાઢવા પડતા હોય છે, પણ હેતુ એ હતો, ડેરીના ચેરમેન કે સંચાલકોનો પણ હેતુ એ હતો અને અહીં બેઠેલા આગેવાનોનો પણ હેતુ એ જ હતો કે દૂધ ઉત્પાદકોને પૈસા મળવા જોઈએ. અને 27 કરોડ રૂપિયા આપવા માટે ડેરીના સંચાલકોએ પણ તરત જ હા પાડી અને એમના નિર્ણયને એમને બધા તમારા આગેવાનોએ પણ સ્વીકાર્યો. અને એ પૈસા કેવી રીતે આપવા, તો દશેરા પહેલા તમને લગભગ 18 કરોડ રૂપિયા, કેટલા 20 કરોડ 18 કરોડ રૂપિયા અને 9 કરોડ રૂપિયા તમને માર્ચ પહેલા એ પણ આપી દેવા એવો નિર્ણય કર્યો છે. કેટલાક લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એવું પણ મેં સાંભળ્યું. મને દુઃખ થયું કે દૂધ ઉત્પાદકો માટે લડવાવાળા જે વ્યક્તિઓ છે એની પર ભરોસો કરો, જે તમને પૈસા ચૂક્યો છે એમની પર ભરોસો કરો, તમારું કોઈ અહિત ન થાય એના માટે આ ચારે ચાર ધારાસભ્યો, સાંસદ, આગેવાનો એ જાગૃત છે. અને તમે એની ચિંતા કરવાનું છોડી દો. હું આપને વિશ્વાસ અપાવું છું કે આપનું હિત આ બધા બેઠા છે આગેવાનોના અને ડેરીના ચેરમેન સહિત જે સોલંકી એમના હાથમાં સલામત છે, એટલો હું તમને વિશ્વાસ અપાવી શકું છું. તો બીજા કોઈના ગેરમાર્ગે દોરાયા વગર તમારા પૈસા તમને દિવાળીમાં કામ લાગે એટલે દશેરા પહેલા તમારા ખાતામાં જમા થઈ જશે એવી ખાતરી તમને મળી છે. બાકીના પૈસા પણ તમને માર્ચ પહેલા મળી જાય એવી વ્યવસ્થા થઈ છે. એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આપ ખૂબ મોટી સંખ્યામાં આવ્યો છો. આટલી મોટી સંખ્યા હતી તો મને ખબર જ નહોતી, એ તો હું બીજો કાર્યક્રમ જ નહીં કરત. હું તો દાહોદ ગયો, દાહોદથી આવ્યો, મને એમ કે આ કાર્યક્રમ 10-15 મિનિટમાં પતાવું, પછી મારે કેશોદ જવું છે, કેશોદથી મારે કાલે જુનાગઢ અને ગીર સોમનાથ અને પોરબંદર 3 કાર્યક્રમો કરીને રાત્રે સુરત પહોંચવાનું છે. એટલા માટે હવે ત્યાંનું વાતાવરણ બગડતું જાય છે. વરસાદી વાતાવરણ આવે છે, જો જલ્દી નહીં નીકળું તો હું લેન્ડ નહીં થઈ શકું. તો એના કારણે મારા કાલના 3 જિલ્લાના કાર્યક્રમો મુશ્કેલીમાં મુકાય. મારો જે મુદ્દો હતો આપનો આભાર પ્રદર્શિત કરવાનો એ થઈ ગયો છે, કેમ કે તમે સંયમ રાખ્યો. આખા આંદોલનમાં તમે કોઈ જગ્યાએ તોડફોડ નથી કરી, તમારા બધા આગેવાનો પર તમે ભરોસો કર્યો. એના માટે હું તમને અભિનંદન આપું છું.
ફરીથી ક્યારે કોઈ મુશ્કેલી ઊભી થાય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સાથે, તમારે ખભે ખભા મિલાવીને તમારી સાથે છે. તો આ વિશ્વાસ સાથે મારી વાતને વિરામ આપું છું. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી, ભારત માતા કી. તો વડોદરાના દાહોદના પશુપાલકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગામડા મજબૂત થશે, દેશ મજબૂત થશે તેવું CR પાટીલનું કહેવું છે. પશુપાલકોના ભાવફેરના નાણાં આપવા બદલ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને તે બાબતે તેઓએ પશુપાલકોનો આભાર માન્યો છે. CR પાટીલે પશુપાલકોનો આભાર માન્યો છે કે ભલે જે પણ નારાજગી હતી અથવા તો જે પણ પ્રશ્નો હતા તેને લઈને પશુપાલકોએ, ખેડૂતોએ જે ધીરજ રાખી છે તે બદલ તેમનો આભાર તેઓએ માન્યો છે. અને તેમણે કહ્યું છે કે આ સિવાય પણ તેમના સૌરાષ્ટ્રમાં જે કાર્યક્રમો છે તેના લીધે હવે તેઓ તેમનાથી રજા લઈ રહ્યા છે. જોકે સમય પણ જાણે કે ઓછો પડતો હોય તેવું લાગ્યું હતું. આગળ વધીએ તો અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, નારણપુરા વાડજમાં વરસાદ, શાસ્ત્રીનગરમાં પણ ધીમી ધારે વરસાદ. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે. વરસાદના કારણે ખેલૈયાઓમાં ચિંતા છે, કારણ કે ગઈકાલે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આજે પણ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા. જોકે ધીમે ધીમે પાણી ઓસરી ગયા છે, પરંતુ ખેલૈયાઓમાં નિરાશા છે, કારણ કે જે મંડપ બાંધવામાં આવ્યા છે, જે પ્રકારનું ડેકોરેશન સોસાયટીઓમાં કરવામાં આવ્યું છે, વરસાદના કારણે ક્યાંક તેમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. અને ખેલૈયાઓ એ જ વિચારી રહ્યા છે કે જો રાત્રે પણ આ રીતે વરસાદ વરસશે તો પછી તેઓ ગરબા નહીં રમી શકે. તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાંસદાના કેલિયા ડેમ પાસે ધોધમાર વરસાદ વરસ્યો છે. કેલિયા ડેમ અને પાસેના ગામોમાં પણ વરસાદ થતા જતા ચોમાસીય વરસાદ થઈ રહ્યો છે. ખેડૂતોમાં ચિંતા છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મગફળીના ભાવ મળી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસથી વધુના સમયથી મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળીના વેચાણ માટે હિંમતનગર માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોને સરેરાશ 1100 થી લઈ 1652 સુધીનો મગફળીનો ભાવ મળી રહ્યો છે અને જેથી દરરોજ 100 થી 200 જેટલા મગફળી ભરેલા જે ટ્રેક્ટર છે તે વેચાણ માટે આવી રહ્યા છે. સરકારના ટેકાના ભાવ કરતાં વધારે ભાવ માર્કેટ યાર્ડમાં મળતા ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળીના પાકનું જે વેચાણ છે તે કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે હાલ 1500 થી 1600 રૂપિયા અને 1600 ઉપર પણ સારો માલ હોય તો બજાર ભાવ મળી જશે. તે મને એક આનંદની વાત છે, પણ હજી થોડો વધુ ભાવ મળે બરાબર તો અમને બહુ આનંદ થાય. અમે હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની લઈને આવ્યા છીએ. અમને ધાર્યા કરતાં બહુ સારા ભાવ મળે છે. અમારી દિવાળી સુધરી ગઈ છે. સરકારે જે ખરેખર ભાવ પહોંચ્યા છે એ બિલકુલ ઓછા છે, કારણ કે અત્યારે એક બાજુ ચોમાસાની સિઝન છે અને મગફળી પલરેલી જ છતાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં સારામાં સારા ભાવ મળે છે. મગફળીની આવકો ખૂબ ચાલુ થઈ ગઈ છે. આજે 100 થી 125 થી 150 ટ્રેક્ટરની આવક છે. ભાવ 1500 થી 1631 રૂપિયા સુધીના ઊંચામાં ઊંચા ભાવ પડે છે. સૂકા માલોમાં ભાવ ઊંચા પડે છે. હજી જેમ માલો સૂકા આવશે વાત ઓછી આવશે એમ ભાવ ઊંચા જવાની શક્યતાઓ છે. તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈ અને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે. વરસાદના ભય હેઠળ ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે. ખેડૂતોને સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મળ્યા છે. ભાવ વધારો જે સારો મળતા ખેડૂતોમાં પણ ખુશી છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક છે. કપાસની ઘાસડીઓથી યાર્ડ ઉભરાઈ રહ્યું છે. ખેડૂતોને ગત સાલ કરતાં પણ આ વર્ષે મળી રહ્યા છે કપાસના સારા ભાવ. યાર્ડમાં કપાસની 1200 ઘાસડીઓની આવક થઈ છે. ખેડૂતોને કપાસના 1000 થી 1600 સુધીનો ભાવ મળી રહ્યો છે અને નબળા કપાસના 900 થી 1000 સુધીનો ભાવ છે. કપાસના 1600 સુધી મળી રહ્યા છે ભાવ અને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ સારા છે. જેવો માલ એવા ભાવ મળે છે. 900 થી 1600 રૂપિયા સુધીના ભાવ થાય છે, પણ આવક કંઈ સારી છે. ખેડૂતોને બજાર તો સારી મળે છે, પણ કુદરતે વરસાદને હિસાબે માલની આવક ઘટી ગઈ છે ખેડૂતોની. હાલ કપાસની આવક 1000 થી 1200 ભારીની આવક છે. આવનાર દિવસોમાં આવક 3000 ભારી સુધીની થવાની શક્યતા છે અને ભાવ
જે ભાવ મળે છે કપાસની ગુણવત્તાના પ્રમાણમાં, એથી ખેડૂતો ઘણા ખુશખુશાલ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટાટા સન્સને મળી છે એર ઇન્ડિયાની કમાન. એર ઇન્ડિયા માટેની લગાવી હતી સૌથી વધારે બોલી, 18,000 કરોડની બોલી લગાવી હતી અને આખરે તેમના પક્ષમાં ગઈ છે. ટાટા સન્સને મળી છે એર ઇન્ડિયાની કમાન. એર ઇન્ડિયા માટેની તેઓએ બોલી લગાવી હતી અને સૌથી વધારે બોલી લગાવી હતી. 18,000 કરોડની બોલી તેઓએ લગાવી હતી. And the rest will be hived off. Now, I would like to highlight here an important point. What is it that the government has put in Air India since 2009 and 10? The government has put in 54,584 crore as cash support. Since 2009-10, I'm telling, not prior to that. And 55,692 crore as guarantee support. So, in total, government support since 2009-10 has been 1,10,276 crore. And largely, if you say, because if you have year after year after year after losses, so all these losses have actually been funded, some part from the equity, which was a minor part, largely through the government guaranteed debt. So therefore, actually, if you look at it, that there are no underlying assets as such, because this is all loss which has been funded through the debt which is guaranteed by the government. So the taxpayers have actually, put in 1,10,276 crore in Air India since 2009 and 10. 1,10,276 crore. Okay, 121, Shishir. So far as the bid is concerned, we will hand over, whenever the consideration is paid. Of course, the the share purchase agreement, etc., allows them to go ahead with the mergers and other things. I mean, there is no restriction as such. Subject to the restriction is subject to, during the time they will maintain in the equity lock-in period, they have to maintain 51%. That means the ownership. The ownership has to be there with the bidder who has got it. Sir, I have two questions. So one is, when you talk about 18,000 crore rupees of the bid, and out of that 15,300 crore is the debt and remaining in the cash. So what is the actual amount the government is going to get after this transaction is completed? This is number one. તો 68 વર્ષ પછી ફરીથી ટાટાની એર ઇન્ડિયા થઈ છે. જી હા, આગળ વધીશું. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થઈ ગયો છે. પેટ્રોલ ડીઝલની કિંમત 100ની સપાટી કુદાવી ચૂકી છે અને આ ભાવ વધારા અંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી. સભામાં આપી ચૂક્યા છે કે બીજા બધા રાજ્યો કરતાં ગુજરાતના પેટ્રોલના ભાવ ઓછા છે અને નહીં પણ એટલે ગુજરાતમાં ઓછા જ છે. રાજકોટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી અને જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. યાત્રા દરમિયાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે ખાસ અધિકારીની નિમણૂક કરાશે અને આ અધિકારી માત્ર રાજકોટના પ્રશ્ન અંગે સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે. બીજી તરફ પેટ્રોલના ભાવ વધારા મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મૌન સેવ્યું. પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે. શું કહેશો? આજે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે. શું કહેશો? તો હાથ જોડીને આગળ વધી ગયા જ્યારે પેટ્રોલના ભાવ અંગે તેમને પૂછવામાં આવ્યું.
આગળ વધી ગઢડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવીને ગઢડા ન આવવાની વિનંતી કરવામાં આવી છે। ગઢડા ગોપીનાથ મંદિરનો 17 ઓક્ટોબરે પાટોત્સવ હોવાથી સીએમ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ આમંત્રણ આપતા પહેલા ભાજપની સ્થાનિક નેતાગીરી કાર્યકર્તાઓ अधिकारीगण कोईने पण विश्वासमां न लीधा होवानो पत्रमां उल्लेख छे। साथे ज मंदिर ट्रस्टनी कामगीरी भाजप विरुद्धनी रही होवानो दावो पण करवामां आव्यो छे। आ स्थितिमां स्थानिक भाजप तंत्रने अपमान जेवुं थयुं छे। तो जनता पण नाराज होय। जो सीएमनी मुलाकात रद नहीं थाय तो आगामी चूंटणीमां भाजपने नुकसान थवानी पण पत्रमां चेतवणी आपवामां आवी छे। जूनागढ़ में मोड़ी रात्रे एक सिंहण बच्चाओनी साथे रोड क्रॉस करती होय तेवा दृश्य सामे आव्या छे। जूनागढ़ नजीकना बिलखा रोड परथी सिंहणना दृश्यो केमेरामां कैद थया छे। रोड परथी जता वाहन चालकोए आ दृश्योने तेमना मोबाइल केमेरामां कैद कर्या छे ने जे हालमां घणा वायरल थई रह्या छे। तो दृश्यों में आप जोई शको छो सिंहण बच्चा ने रोड क्रॉस करावती होय तेवा दृश्यो छे। तो रस्ता परथी पसार थती होय तेवा दृश्यो छे। तेना बच्चा साथे पसार थई रही छे अने त्यांथी पसार थता जे वाहन चालको छे आ रोड परथी जेओ पसार थई रह्या हता तेओए तेमना केमेरामां कैद कर्या छे आ दृश्यो। बुलेटिन में અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।